હાલ સબ વિદ્યા આવી ગઈ, બધી જ વિદ્યાઓ. જે વિદ્યા ગુરુના આશ્રમમાંથી આવી છે એને જીવનમાં ચરિતાર્થ કરે છે. આપણા ઉપનિષદોની વિદ્યાએ કહ્યું માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. રામજી આનો કેવલ સ્વાધ્યાય નથી કરતા, પરંતુ સ્વાધ્યાય કરીને આચરણમાં મૂકે છે. સવારમાં રામ ઉઠે અને સૌથી પહેલા માતાને પ્રણામ કરે છે, માતૃદેવો ભવ. પછી પિતાને પ્રણામ કરે, પછી પોતાના આચાર્યને પ્રણામ કરે. કોઈ અતિથિ અભ્યાગત આવી ગયું એને પ્રણામ કરે. યુવાન ભાઈ બહેનો, ભણો, પણ બને તો સવારમાં કામે જાઓ, ભણવા જાઓ, જોબ ઉપર જાઓ, ઓફિસે જાઓ, જે કંઈ આપણું છે માતા પિતાને પ્રણામ કરી લેવા 1 મિનિટ. આ આપણી મર્યાદા. નીતિકારોએ એમ કહ્યું છે કે પોતાના શ્રેષ્ઠોને જે પ્રણામ કરીને કામે જાય છે એની 4 વસ્તુ કાયમ વધે છે. આયુર વિદ્યા યશો બલમ. એની આયુષ્ય વધે છે. હવે બધા એમ કે આયુષ તો જેટલી લખેલી હોય એટલી જ હોય. વધે છે એ તો બધા મોટે ભાગે આ વાત છે ને કે આપણે બધું લખાવીને આવ્યા છે. મરી જવું હોય ને તોય મરી ન શકો, આવું જ પૂરું કરવું. અને જીવવું હોય તોય જીવી ન શકો, કારણ કે પૂરું થઈ ગયું. એટલે નક્કી થયેલી છે આયુષ, એવું પણ મનાય છે. મને ખબર નથી, પણ આનો અર્થ તલગાજરડાને એવો સમજાય છે કે માતા પિતા ગુરુજનોને આદર આપીશું તો આપણી આયુષ્ય જે બચી હશે એ જીવવામાં આનંદ વધશે. દિવસો વધે કે વર્ષો વધે એની કાંઈ ખબર, પણ પ્રસન્નતા વધશે. અને પ્રસન્નતાપૂર્વક જીવાય એ જ આયુષ કહેવાય ને. નહીતર શું આયુષ સાહેબ, શું આયુષ? મરે મરા જીવવાનું. તો આવું કરશે. આયુર્વિદ્યા, પોતાના આચાર્યને જે આદર આપશે એની વિદ્યાનું વર્ધન થશે, એનો યશ વધશે, એનું આત્મબળ વધશે. એટલે રામજી માતા પિતા આચાર્ય અતિથિઓને પગે લાગે છે. દિવસો વીતવા લાગ્યા. અયોધ્યાના સમવયસ્ક કુમારોની સાથે રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન સરયુને કિનારે રમે છે. રાજાના રાજકુમારો છે સાહેબ, ને રાજ પણ રઘુવંશ. છતાંય લોક સંપર્ક કેટલો છે. જનતાના બાળકોની સાથે આ રાજકુમારો ગીડી દળે રમે છે. સરયુને કિનારે બધાને લાવીને ભોજન કરાવે છે. રાજના ભંડારામાંથી ભોજન જાય, ભગવાન કહીને જાય, માં આજ અમે બાળકોની સાથે રમવાના છીએ અને બપોરના તું પ્રસાદ મોકલજે. અને રાજભવન આ રાજકુમારો કેટલા નાનામાં નાના માણસની પાસે જઈ રહ્યા છે. લીલા આગળ વધે છે. તુલસીદાસજી કહે આ કથા તો મેં તમને ગાઈને સંભળાવી, પણ હવે આગળની કથા સાંભળો. એમ કરીને પ્રસંગને મોડ આગળની કથાનો આરંભ કરે છે. ભગવાન શિવ આ કથા કૈલાસ પર્વત પર મહાદેવી ભવાનીને સંભળાવે છે. યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજજીને પ્રયાગમાં સંભળાવે છે. કાગભૂષુંડીજી નીલગિરી પર્વત ઉપર ગરુડજીને સંભળાવે છે. તુલસીદાસજી ચિત્રકૂટમાં પોતાના મનને અને સાધુ સંતોને સંભાળને. બાજુમાં વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની છે, શુભ આશ્રમમાં નિવાસ કરે છે. વાલ્મીકીજીએ આશ્રમનું નામ સિદ્ધ આશ્રમ લખ્યું, વિશ્વામિત્રજી સિદ્ધાશ્રમમાં. તુલસીદાસજીએ નામ બદલ્યું છે શુભ આશ્રમ. સિદ્ધ આશ્રમ કરતા શુભ આશ્રમ એ વધારે સારું શબ્દ છે, એટલે શુભ આશ્રમ બતાવ્યું છે. યજ્ઞયાગ કરે છે. મારીચ, સુબાહુ આદિ અસુરો એમાં વિઘ્ન કરે છે. અનુષ્ઠાન અધૂરું રહે છે. ગાદી રાજાના પુત્ર વિશ્વામિત્રજીને ચિંતા થઈ, ગ્લાનિ થઈ કે પરમાત્મા વગર આ અસુરોનું કોણ નિર્વાણ પદ કોણ આપશે? ધ્યાનમાં જોયું તો જે તત્વ માટે હું ક્ષત્રિયમાંથી બ્રાહ્મણ બન્યો એ તત્વ તો ક્ષત્રિયને ઘરે દીકરો થઈને જન્મ્યો છે. ઈશ્વરે ક્રાંતિ કરીને બતાવ્યું મારો હું કોઈ વર્ણ વિષય નથી, હું જાતિનો વિષય નથી, હું બધાથી પર છું. જો બ્રહ્મ તત્વ દશરથને ઘરે અવતર્યું હોય તો હું જાઉં, માંગણી કરું, નિશિચરનો વધ થશે, અમે સનાત થઈશું. વિશ્વામિત્રજી અયોધ્યાની યાત્રા કરે છે. સરયુમાં સ્નાન કરી રાજાના દરબારમાં ગયા, પોતાના સિંહાસન ઉપર બેસાડ્યા.
મહારાજને ભોજન કરાય. વિશ્વામિત્રજી મહારાજ ભોજન કરીને બેઠા છે એ વખતે રામ, લક્ષ્મણ અને એ ચારેય ભાઈઓ આવ્યા છે. પંડિત રામકિંકરજી મહારાજે આનો સુંદર અર્થ કર્યો કે એ કાળમાં અથવા તો સમયે સમયે કે ઈશ્વરની પ્રાપ્તિ માટે ભૂખ્યા જ રહેવું પડે, ખૂબ ઉપવાસ કરો તો જ ઈશ્વર મળે. આવી જ એક ભ્રાંતિ આવી ગઈ હતી. એને તોડતા વિશ્વામિત્રના પ્રકરણમાં વિશ્વામિત્રજી ઉપવાસ ન કર્યા, ખૂબ જમ્યા અને પછી રામના દર્શન થયા. એટલે બંને માર્ગ છે. તમે ઉપવાસ કરો, તપ કરો અને ઈશ્વર મળે, એ પણ માર્ગ. અને કાં તો તમે ભોજન કરીને બેઠા હો તો પણ ઈશ્વર મળી શકે. ઈશ્વરને તો ઈચ્છા થાય ત્યારે મળે, પણ આપણા માટે આ કે જમ્યા પછી ઈશ્વર મળવું જોઈએ. ભૂખે ભજન ન હોય ગોપાલા યહલો અપની કંઠી માલા. એટલે જમ્યા પછી આપણને, અને જમ્યા પછી બધાને રામ મળે છે. કોઈ પણ માણસ એવો નહીં હોય કે જમ્યા પછી એને રામ ન મળ્યો. એ રામનું નામ છે આરામ. તમે તરત જ દડી જાઓ, જમ્યા પછી સીધા દડી જાઓ, એ આરામ મળે જ. અને પછી કલાક પછી ઓહો બહુ બહુ વિશ્રામ થયો, બહુ વિશ્રામ ને આરામ ને જમ્યા પછી જ મળે. એટલે બહુ ભૂખ્યા ન રહે. દેશકાળ મેં ઘણા ઘણા ઉપવાસીઓને જોયા છે, એટલા મોઢા બગાડીને જિંદગી કોઈની હસતા જ નથી. કારણ કે ઉપવાસે એની જેના એના અંદરના જે હાસ્યના પ્રસન્નતાના એ બધા જે કેમિકલ્સ હતા બાળી નાખી. બહુ ઉપવાસ કરે છે કોઈ, મેં તો હસતા નથી જોયા. હસી શકાય જ નહીં, કારણ કે તમે અંદરનું બધું ગીતા વાંચો તમે. ગીતામાં એમ લખ્યું છે કે જે માણસ ભૂખ્યો રહીને અંદર રહેલો હું એને જે કૃષ કરે છે એને હું કોઈ દિવસ પ્રાપ્ત નથી થતો. માટે યુક્ત ભોજન કરવું જોઈએ, ઉપવાસ એ કરવો જોઈએ, એની મારે ના નથી. પણ અતિ ઉપવાસ જે કરે એને આપણે પગે લાગીએ, આપણે કોઈનું શ્રદ્ધામાં જવું. પણ મેં તો જોયું છે કે તમારે મોઢું બગાડીને જ આપણી સામે જોયું. બેંગ્લોરમાં એક મહાપુરુષે, એક પંથના મહાપુરુષે શતાધિક ઉપવાસ કર્યા. એને બહુ મોટું નામ. અને બેંગ્લોરમાં અમારી કથા પણ, એટલે 2-3 લાખ માણસો ભેગા થયેલા એના પારણા વખતે. અને હું હતો એટલે મારી પાસે એ મહાજન આવ્યું, બાપુ અમારા ગુરુજીના ઉપવાસના પારણા છે અને એ વખતે તમે આવો, અને 2-3 લાખ અમે બધા ભેગા થયા છીએ. મેં કહ્યું કે ભાઈ મારે મૌન હોય, કથામાં જ બોલું, પછી સાંજે સંધ્યા પૂજા કર્યા પછી બધાને મળું ત્યારે બોલું. એટલે તો કે તમે સાંજે આવો બાપુ, પણ તમે આવો, તમે જુઓ તો ખરા બાપુ. અને મને ખબર નહીં, મારે જોવું હતું. મારે આ પાડવાની જરૂર નથી. ચાલો આવું મોટા તપસ્વીના દર્શન તો કરી. હેતુ સારો હતો મારો કે આપણે દર્શન કરીએ. તપસ્વીના દર્શન કરવાથી આપણા પાપ ધોવાય. એટલે કે હતા નહીં પણ તોય ધોવાય. એટલે મેં વળી આ પાડી તો હું 5:30 આવું ત્યાં. પણ ખરેખર આટલા માણસો, એ તો ઓછું બોલ્યા, બાકી 4-5 લાખ માણસો સાહેબ. ને ઓહો ભીડ જે હતી. ગુરુજી અમારો એક જ નાદ, અમને આપો આશીર્વાદ, ગુરુજી અમારો એક જ નાદ. આવા જે સૂત્રો બોલાય ને, જે શ્રદ્ધા છે, શ્રદ્ધાની વાત જુદી છે. એટલે એટલો મોટો વિશાળ મંચ હતો સાહેબ, ગજબ. 300 માણસો બેસી શકે મહાજન, એવો મોટો મંચ હતો સાહેબ. મને કીધું મને મંચ ઉપર લઈ જાઓ, પણ મેં ગુરુજીના દર્શન કરાવો. તો કે પછી તમને અંદર લઈ જઈએ. આપણું સન્માન થયું. આનંદ આવ્યો. મેં કીધું ભાઈ હું તો ગુરુજીના દર્શન કરવા આવ્યો છું, જેણે આટલું તપ કર્યું. પછી મને પાછળ લઈ ગયા અને પાછળ સાદા કપડાની આમ ઓલી બનાવેલી, ને એમાં એક પાટ ઉપર ગુરુજી બેઠા હતા. એક પાણીનું માટલું પીડ્યું હતું, આમ ત્રાહું માટલું તો ઈંડોણીનો જ ત્રાહું જોઈએ ને, એની નીચે આધારો હોવું જોઈએ. ઈંડોણી વગરનું એટલે માટલું ત્રાહું. કાંઈક અવલંબન હોવું જોઈએ સારું, તો જ આ માટલા સીધા રહે છે, નહીતર ત્રાહા પડી જાય. અવલંબ, અને અવલંબ છે રામ નામ અવલંબ. હું તો ગોતું ગુરુજીને. મને એમ કે આટલું તપ કર્યું છે, એ કેટલો પ્રસન્ન આત્મા છે.
આમ બેઠા